હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવી રહી છું મસાલા ઢોસા. તો તેના માટે મેં અહીં 1 ચમચો તેલ મૂક્યું હતું. તેમાં જરા આમથું જીરું આખું અને 1 લીલું મરચું સમારીને નાખ્યું હતું. ત્યારબાદ હિંગ અને લીમડોનો વઘાર કરેલો છે અને અહીંયા 1 નાનું અમથું કેપ્સિકમ સમારીને લીધું હતું. જો તમે કાંદા ખાતા હોય તો કાંદો પણ લઈ શકો છો. અહીં મેં કાંદો નથી લીધો. અહીંયા 1 ઝીણું સમારેલું ટમાટર લીધું છે. તેને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું. થોડુંક સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું 1 ચમચી, ત્યારબાદ જીરી કમથો ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું. ત્યારબાદ આ છે આદુ મરચાંની પેસ્ટ. આદુ અને મરચીની પેસ્ટ નાખી આપણે એને હલાવી લઈશું. ત્યારબાદ લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બાફેલા બટાકા મેં 3 નંગ લીધેલા છે તે પણ આપણે ઉમેરી દઈશું ને તેને સારી રીતે આપણે મેશ કરવાના છે. સરસ એકદમ મિક્સ થઈ જાય બધું તે રીતે આપણે એને ચૂંદી નાખવાના છે. સરસ જોઈ શકો છો, મસ્ત આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. મસાલા ઢોસાનો એકદમ સરસ, ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ આપણે તેને પેપરમાં લગાવવા માટેનો મસાલો કરીશું. સૂકા લાલ આ છે મેં ચણાની દાળ, અડદની દાળ અને આખું જીરું અને 2 ચમચી આખા ધાણા, લીમડો અને સૂકા લાલ મરચાં. તેને મેં 2 ચમચી તેલમાં શેકી નાખ્યું છે. ત્યારબાદ આપણે એમાં હળદર પાવડર, લાલ મરચું 2 ચમચી અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને સારી રીતે આપણે એકદમ ઝીણું પીસી નાખવાનું છે. અહીં ચણાની દાળ મેં 4 થી 5 ચમચી લીધી હતી અને અડદની દાળ 2 ચમચી લીધી હતી. જોઈ શકો છો મસાલો આપણો સરસ પીસીને રેડી થઈ ગયો છે. આ મસાલો તમે એકલા પેપરમાં પણ લગાવી શકો છો, ચીઝ પેપરમાં પણ લગાવી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તે એકદમ સાઉથ ઇન્ડિયન જેવા ઢોસા બનશે. આ છે ખીરું. અહીં મેં રવાનું બેટર બનાવ્યું છે. 4 વાટકી રવો અને 1 વાટકી ચણાનો લોટ મેં 2 કલાક પહેલાં દહીં નાખીને પલાળી દીધેલું હતું. મસ્ત પેપર આપણા બનીને રેડી થઈ ગયું છે. ખીરાનું જો માપ હશે ને તો સરસ પેપર બનશે. 4 વાટકી રવો અને 1 વાટકી ચણાનો લોટ. અહીં મેં 1 ચમચી ઘી લગાવ્યું છે. જો તમે બાળકો માટે બનાવો છો તો બટર કરતાં ઘરનું ઘી જ વાપરો તો વધારે સરસ રહેશે. સરસ આપણે લગાવી દીધું છે ઘી આખામાં. ત્યારબાદ આપણે જે મસાલો શેકીને બનાવ્યો છે તે આપણે વેરી દઈશું. તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે, ખૂબ જ સરસ. હવે આપણે જે મસાલો રેડી કર્યો છે બટેકાનો તે પણ આપણે એને લગાવી દઈશું વચ્ચે સરસ રીતે. વચ્ચેના ભાગમાં લગાવીશું એટલે બંને બાજુથી ફળને આપણે ફોલ્ડ કરી શકીએ એટલા માટે. સરસ આપણો મસાલો પણ લાગી ગયો છે. સરસ રીતે લગાવી દેવાનો છે. ત્યારબાદ થોડું ચીઝ નાખીશું ખમણીને. સરસ એવું ચીઝ નાખીશું. હવે આપણે એને 2 મિનિટ માટે શેકાવા દઈશું. એ શેકાઈ ગયું છે આપણું પેપર, જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયું છે. મસ્ત બની ગયું છે આપણું મસાલા ઢોસા. તો તેને આપણે ગ્રીન ચટણી, ટોપરાની, ડાળિયાની સલાડ સાથે સર્વ કરીશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સાથે કમેન્ટમાં જણાવજો કે તમને અમારા આ મસાલા ઢોસા કેવા લાગ્યા તે પણ કહેજો. અને તમે પણ આ રીતે મસાલા ઢોસા બનાવજો.